સમાચાર જોઈએ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢના માંગરોળ સીલ ગામે દરિયાના બાર પાસે નેત્રાવતી નદીમાં નાહવા પડતા બે બાળકો ડૂબ્યા હતા, જેમને આજુબાજુના માછીમારોએ બાળકો ડૂબતા હોવાની જાણ થતા માછીમાર તરવૈયાદારો તેમને બહાર કાઢી પેટમાં ભરાયેલ પાણી કાઢી માછીમારોએ જિલ્લા પંચાયત સદસ્ય રામજીભાઈ ચુડાસમા અને સરપંચને જાણ કરતા દોડી આવ્યા હતા। પોતાના વાહનો દ્વારા તાત્કાલિક માંગરોળ સરકારી હોસ્પિટલ લઈ આવ્યા હતા અને તેમને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સમાં બંને બાળકોને જૂનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સાયકલ લઈને ગામમાંથી આવ્યા હતા નદી અહીંયા, તો નદીમાં બે છોકરા ઊંડા પાણીમાં નાહવા ગયા અને એક છોકરો નજીકમાં હતો। એમાં બે છોકરા ઊંડા હતા, એ વયા ગયા પાણીમાં અંદર, તો અમારા મચ્છારાના છોકરા જોઈ ગયા તો દોડીને અહીંયા પહોંચ્યા, તો એ લોકોને ગાંઠ્યા બારોબાર। 1 કલાક વાર ચક્કર ફરી આવ્યા, માથા ઉપર રાખીને મહેનત કરી, એમાં થોડો પાણીનો ઓછો થયું તો તાત્કાલિક અમારી ઘરની ગાડીમાં લઈને દવાખાને સરકારી હોસ્પિટલમાં લઈ આવ્યા।